નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર નવા વિડીયોમાં માઇન્ડફુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર. આજે આપણે જોઈશું 8 બ્રેન રૂલ્સ એટલે કે મગજના 8 સુવર્ણ નિયમો. તમારું જીવન બદલાવાનું વૈજ્ઞાનિક રહસ્ય. મગજની અદ્ભુત સફર. કલ્પના કરો કે તમારા મગજની અંદર અજબો નાના નાના ન્યુરોન્સ 24 કલાક સતત કામ કરી રહ્યા છે. તમે સૂતા હો, ખાવા બેસતા હો કે મોબાઈલ સ્ક્રોલ કરતા હો, આ ન્યુરોન્સ તમારા જીવનનું દરેક પાનું લખી રહ્યા છે. મગજ એ માત્ર એક અંગ નથી, એ તમારી ઓળખ છે, તમારી યાદો છે અને તમારું ભવિષ્ય પણ છે. પણ એક સવાલ છે, શું તમે ક્યારે શીખ્યા છો કે મગજને કેવી રીતે સારું ચલાવવું? આપણે ગાડી ચલાવવી, મોબાઈલ ચલાવો, કોમ્પ્યુટર ચલાવવું બધું શીખી લીધું, પણ જીવન ચલાવનાર મગજ, એની મ્યુનિયલ ક્યાં છે? વૈજ્ઞાનિકે મગજ વિશે વર્ષો સુધી અભ્યાસ કરીને કેટલાક નિયમો શોધ્યા, જે તમે અપનાવો તો તમારું વિચારવાનું, શીખવાનું, યાદ રાખવાનું અને જીવન જીવવાનું બધું જ બદલાઈ શકે છે. પણ આજે આપણે એમાંના 8 સુવર્ણ નિયમોની વાત કરીશું, જે એકદમ સરળ ભાષામાં જીવનના ઉદાહરણો સાથે હશે. નિયમ નંબર 1, વ્યાયામ. તમારા મગજ માટે સુપર ફ્યુલ છે. જો તમારું શરીર નહીં ચાલે તો તમારું મગજ પણ ધીમું પડી જશે. અહીં એક સાચી વાત છે કે આપણું મગજ રક્ત પ્રવાહ પર ચાલે છે. જ્યારે તમે ચાલો છો, દોડો છો કે સાયકલ ચલાવો છો, તમારું હૃદય વધુ રક્ત પંપ કરે છે અને એ રક્ત મગજ સુધી વધુ ઓક્સિજન અને પોષક તત્વો લઈને જાય છે. કલ્પના કરો કે 2 મિત્રો હતા, રાકેશ અને મનોજ. બંને એક જ કંપનીમાં કામ કરતા હતા, પણ રાકેશ રોજ સવારની 30 મિનિટની વોક કરે છે અને મનોજ સીધો ઉઠીને ઓફિસ જતો રહે છે. 6 મહિનામાં રાકેશને નવા આઈડિયા ઝડપથી આવે છે. તે મીટિંગ પર ફોકસ કરે છે, જ્યારે મનોજ વારંવાર થાકેલો લાગે છે, કારણ વ્યાયામથી મગજ તાજું રહે છે. એક બીજું ઉદાહરણ જોઈએ મિત્રો આપણે. કેનેડાની એક યુનિવર્સિટીમાં અભ્યાસ મુજબ અઠવાડિયે 3 દિવસ માત્ર 20 થી 30 મિનિટ બ્રિસ્ક વોક કરનારા લોકોની સ્મૃતિ 15% સુધરી ગઈ. એટલે અઠવાડિયે ઓછામાં ઓછા આપણને 150 મિનિટ સુધી ફિઝિકલ એક્ટિવિટી કરવાનું. સવારની સેર મગજ માટે ગોલ્ડન સ્ટાર્ટ છે. ઓફિસમાં લાંબા સમય સુધી બેસીને કામ કરતા હો તો દર કલાકે 5 મિનિટ ઊભા થાવ, ચાલો. નિયમ 2, સારી ઊંઘ, સારી સમજ. તમારું મગજ રાત્રે ઊંઘમાં પણ કામ કરે છે અને કદાચ એ સમયે સૌથી વધારે શીખે છે. જ્યારે તમે ઊંઘો છો ત્યારે તમારું મગજ આખા દિવસની માહિતી ગોઠવે છે. જે જરૂરી છે એ સાચવે છે, બાકી દૂર કરે છે. જો તમે પૂરતી ઊંઘ ન લો તો તમારી યાદશક્તિ, મૂડ, તમારી ક્રિએટિવિટી બધા પર અસર પામે છે. જેમ કે નીલમ નામની એક વિદ્યાર્થી પરીક્ષાના પહેલાં આખી રાત જાગીને અભ્યાસ કરે છે. બીજા દિવસે એને 60% જ યાદ રહે છે, કારણ કે મગજને એ માહિતી સંગ્રહ કરવાની તક મળી જ નથી. જેમ કે પ્રોફેશનલ એથ્લીટ્સ, ખાસ કરીને ટેનિસ અને બાસ્કેટબોલ ખેલાડીઓ, રોજ 8 થી 9 કલાક ઊંઘે છે, કારણ કે ઊંઘમાં જ શરીર પણ રિપેર થાય છે અને મગજની નવી સ્ટ્રેટેજી પ્રેક્ટિસ કરે છે. તો મિત્રો, તમારે દરરોજ 7 થી 8 કલાક ઊંઘ લો. સૂતા પહેલાં મોબાઈલ સ્ક્રીન ટાળો. બ્લુ લાઇટ મગજને હજી દિવસ છે એવું લાગવા દે છે. સૂતા પહેલાં શાંતિપૂર્ણ વાતાવરણ બનાવો. ધીમું લાઇટ, શાંત સંગીત કે પુસ્તક. નિયમ નંબર 3, તાણગ્રસ્ત મગજ શીખવામાં નબળું. સ્ટ્રેસ એટલે મગજના દરવાજા પર તાળું. જ્યારે આપણે સતત તાણમાં હોઈએ છીએ, નોકરીનું પ્રેશર, ફાઇનાન્સની ચિંતા કે ઘરના ઝઘડા, ત્યારે મગજમાં કોર્ટિસોલ નામનું હોર્મોન વધી જાય છે. આ હોર્મોન તાત્કાલિક ખતરા સામે મદદ કરે છે, પણ લાંબા ગાળે મગજના શીખવાના સેન્ટર હિપ્પોકેમ્પસને નબળું બનાવે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો રાહુલની નોકરીમાં સતત ડેડલાઇન છે. એ સવારે જાગતા પહેલાં જ ઈમેલ ચેક કરે છે. આખો દિવસ ફોન કોલ્સ, મીટિંગ અને રિપોર્ટ્સમાં પસાર કરે છે. ધીમે ધીમે એ ભૂલકણો બનવા લાગે છે, કારણ કે તે સતત સ્ટ્રેસના તેના મગજની સ્ટોરેજ સિસ્ટમને ધીમું કરી રહ્યો છે. એક બીજું ઉદાહરણ પણ જોઈએ મિત્રો આપણે. તો જાપાનની એક કંપનીએ કર્મચારીઓ માટે દિવસમાં 15 મિનિટ ચૂપચાપ ગાર્ડન વોક શરૂ કરી. 3 મહિનામાં કર્મચારીઓને પ્રોડક્ટિવિટી સ્કોર 23% વધ્યો, કારણ કે સ્ટ્રેસ ઓછો થતાં મગજ ફરી ખુલ્લું વિચારવા લાગે છે. તો આપણે દરરોજ 10 મિનિટ દીર્ઘ શ્વાસ એટલે કે ડીપ બ્રીથિંગ કરો. પ્રેશર આવે ત્યારે એક જ કામ નિયમ પર અપનાવો. ક્યારેક ડિજિટલ ડિટોક્સ ડે રાખો.
એટલે કે ફોન લેપટોપ વગરનો દિવસ. નિયમ નંબર 4, દરેક મગજ અલગ રીતે વાયર્ડ. બે લોકોનું મગજ ક્યારેય સરખું હોતું નથી. તમારી શીખવાની, સમજવાની, યાદ રાખવાની રીત એ પોતપોતાની છે. જે વસ્તુ તમને સરળ લાગે એ બીજાને મુશ્કેલ પણ લાગી શકે છે, અને જે બીજાને સરળ લાગે એ તમને મુશ્કેલ લાગે છે. જેમ કે વિદ્યાલયમાં શિક્ષક એક જ પાઠ સૌને એક સમાન રીતે શીખવે છે, પણ રવિને આંકડા યાદ કરવાનું સરળ લાગે છે, જે જયાને ચિત્રો જોઈને યાદ રહે છે, અને મનીષાને વાર્તાઓ સાંભળવીને શીખવું ગમે છે. તો એક કંપનીમાં બે નવા ટ્રેનની એક વિડીયો ટ્યુટોરિયલથી ઝડપથી શીખી જાય છે. બીજાને હેડ્સ પણ પ્રેક્ટિસ કર્યા વગર સમજાતું નથી. તો તમારે શીખવાની સ્ટાઇલ શોધો. દ્રશ્ય એટલે કે વિઝ્યુઅલ, શ્રાવ્ય, ઓડિટરી કે અનુભવ. તમારા માટે જે કામ કરે છે એ જ અપનાવો. બીજાની પદ્ધતિને કોપી કરવાની જરૂર નથી. કોઈને શીખવતા હો તો અલગ રીતે સમજવાનો પ્રયત્ન કરો. નિયમ નંબર 5, બોરિંગ વસ્તુઓ પર ધ્યાન આપતા નથી. મગજને કન્ટેન્ટ નહીં, કનેક્શન ગમે છે. જો માહિતી ઉદાસ, એકસરખી અને બિન સંવેદનશીલ હોય તો મગજ તેને અવગણે છે. પણ જો એમાં કિસ્સો, ચિત્ર કે ભાવના જોડાય તો મગજ તેને ઝડપથી પકડી લે છે. જેમ કે બે શિક્ષકો એક માત્ર સ્લાઇડ વાંચે છે, બીજાને વાર્તા કહે છે, ઉદાહરણ આપે છે, હસાવે છે. વિદ્યાર્થીઓને બીજા શિક્ષકનો પાઠ વર્ષો સુધી યાદ રહે છે. પ્રેઝન્ટેશનમાં ફક્ત ડેટા બતાવવાને બદલે ડેટા પાછળની માનવીય કહાની કહી આપો, લોકો તરત જોડાઈ જશે. તમારે શીખવતી વખતે હંમેશા આનો મને ફાયદો શું થશે સવાલ પૂછો. શીખવવાની સાથે ભાવનાત્મક જોડાણ બનાવો. ચિત્રો, અવાજો કે અનુભવથી માહિતીને નાના રસપ્રદ ભાગોમાં વહેંચો. નિયમ 6, યાદ રાખવા માટે વારંવાર યાદ કરો. શીખવવાનું એકવાર શીખવું એ ફક્ત બીજ વાવવું છે, તેને પાણી આપવું પણ પડે. વિજ્ઞાન કહે છે કે નવી માહિતી મગજમાં કાયમ રહેવા માટે તેને વારંવાર યાદ કરવી પડે છે. પહેલી વાર શીખ્યા પછી જો 24 કલાકમાં રિવિઝન ન કરો તો 80% ભૂલી જવાની શક્યતા છે. જેમ કે રેશમા અંગ્રેજી શબ્દો શીખે છે. જો એ દરરોજ 5 મિનિટ તેને રિવિઝન કરે તો 1 મહિનામાં એને બધું યાદ રહે છે, અને જો એ રિવિઝન ન કરે તો 1 અઠવાડિયામાં મોટાભાગના શબ્દો ભૂલી જાય છે. જેમ કે એક કંપનીએ નવા સોફ્ટવેરની ટ્રેનિંગ આપી, જે કર્મચારીઓને દર અઠવાડિયે 15 મિનિટનું રિવિઝન સેશન મળ્યું. તેણે 3 મહિનામાં 90% ફંક્શન માસ્ટર કર્યા. બીજાએ ફક્ત 50% જ શીખ્યા. સ્પેડ રિપીટિશન અપનાવો. 1 દિવસ પછી, 3 દિવસ પછી, 1 અઠવાડિયા પછી રિવિઝન કરો. નોટ્સ બનાવો અને વારંવાર વાંચો. શીખેલી વસ્તુ બીજાને શીખવો એ શ્રેષ્ઠ રિવિઝન છે. નિયમ નંબર 7, બહુ ઇન્દ્રિયો સાથે. માહિતી જેટલી ઇન્દ્રિયોથી મળશે એટલી વધુ મજબૂત બનશે. જો તમે શીખતી વખતે આંખ, કાન અને હાથ ત્રણેય વાપરો તો મગજમાં અનેક જોડાણો બને છે અને યાદશક્તિ વધે છે. જેમ કે એક રાંધણકલા ક્લાસમાં ફક્ત રેસીપી વાંચવાને બદલે વિડીયોમાં જોઈને સાંભળી અને પોતે બનાવતા શીખો. તમે ક્યારેય નહીં ભૂલો. બાળકોને અક્ષર શીખવવા ફક્ત લખવાનું નહીં, પણ ચિત્રો બતાવવું, અવાજ સંભળાવો અને માટીમાં લખાવવું, જેથી શીખવાની પ્રક્રિયા મલ્ટી સેન્સરી બને. જો શક્ય હોય તો ત્યાં વિઝ્યુઅલ, ઓડિયો, એક્શન ત્રણેયને મિક્સ કરો. શીખતી વખતે નોટ્સ લખો, અવાજમાં વાંચો અને ચિત્રો બનાવો. અનુભવ આધારિત શીખવું સૌથી ટકાઉ છે. નિયમ નંબર 8, દ્રશ્ય માહિતી સૌથી સર્વોત્તમ છે. ચિત્રો શબ્દોથી ઝડપથી વાત કરે છે. વિજ્ઞાન કહે છે જો તમે ફક્ત શબ્દો સાંભળો તો 3 દિવસમાં ફક્ત 10% યાદ રહેશે, પણ જો તમે એમાં ચિત્ર જોડાઈ જાઓ તો તમને 65% સુધી યાદ રાખવાની શક્યતા વધે છે. જેમ કે એક કંપનીનું સેફ્ટી ટ્રેનિંગ ફક્ત નિયમો વાંચવાને બદલે વાસ્તવિક તસવીરો, વિડીયો બતાવવામાં આવે તો કર્મચારીઓને 6 મહિનામાં પણ 80% નિયમો યાદ રહી જાય છે. જેમ કે મેડિકલ સ્ટુડન્ટને માનવ શરીરની રચના શીખવતી વખતે ફક્ત લિસ્ટ વાંચવાની બદલે 3D મોડલ અને એનિમેશન બતાવવામાં આવે છે. પરિણામે સમજ વધુ ઊંડું જાય છે. તો પ્રેઝન્ટેશનમાં વધુ ચિત્રો, ઓછા શબ્દો વાપરો. શીખવતી વખતે માનસપટ પર ચિત્ર બતાવવાનો પ્રયત્ન કરો. ચિત્રો, માઇન્ડ મેપ અને ઇન્ફોગ્રાફિક્સનો ઉપયોગ કરો. મગજને આપો નવું જીવન. આ 8 નિયમો મગજ માટે ફક્ત ટિપ્સ નથી, એ તમારા જીવનના સ્ટીયરિંગ છે. વ્યાયામ કરો, સારી ઊંઘ લો, સ્ટ્રેસ ઓછો કરો, તમારી શીખવાની રીત ઓળખો, રસપ્રદ બનાવો, વારંવાર રિવિઝન કરો, બધી ઇન્દ્રિયોને જોડો અને દૃશ્ય માહિતીનો લાભ લો. યાદ રાખો,
મગજ એ તમારી સૌથી કિંમતી સંપત્તિ છે. એને સારી રીતે વાપરો અને એ તમે તેવા જીવન તરફ લઈ જશે જેનું તમે સપનું પણ નહીં જોયું હોય. તો મિત્રો, આ હતા 8 બ્રેન રૂલ્સ, એટલે કે મગજના 8 નિયમો. એવા સરળ પણ શક્તિશાળી નિયમો જે આપણા મગજની સાચી શક્તિ બહાર લાવી શકે છે. જો તમને આ નિયમો રોજિંદા જીવનમાં અમલમાં લાવશો તો તમારી યાદશક્તિ, ધ્યાન, સર્જનાત્મકતા અને નિર્ણય શક્તિ બધું જ નવી ઊંચાઈએ પહોંચી જશે. જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આગામી વિડીયો સુધી તમે આપણું મગજ તંદુરસ્ત, વિચારશક્તિ તીવ્ર અને સપના મોટા રાખજો, કારણ કે માઇન્ડફ્યુલ ગુજરાતી સાથે જ્ઞાન છે તમારી સાચી શક્તિ. આભાર મિત્રો. જય હિન્દ.